હેલો ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે એકદમ મજામાં થશે. આપણે પણ એકદમ મજામાં થઈએ. પહેલાં જ બધાને ગુડ ઇવનિંગ ને જય માતાજી. અને આજ ભાઈ ઘણા દિવસો પછી આજ વ્લોગ્સ બનાવી મેં કીધું. તો આજ તો ભાઈ બકરા વરસાદ બહુ હતો એટલે બકરા જો આજ મારા કાકાનું ઘર એક પડ્યું છે ને, એટલે કે રહેતા નથી, ધંધો કરે છે ભાવનગર, એટલા માટે જો અહીંયા અમારા કાકાનું ઘર છે ને આ બકરા જો અહીંયા સરે છે. આ બધું પેક છે ને એટલા માટે ખડ જો આવું થયું છે. અને આમ તો વરસાદ બહુ છે ભાઈ, બીજે બ્યાર તો ક્યાંય સારો નથી ને ક્યાંય સારવાનું નથી, એટલા માટે આપણે અહીંયા લઈને આવ્યા છીએ. તો બકરા સામે સરસ છે ને અમારા ભાઈ નીલભાઈ ને અમે બે અહીંયા બેઠા છીએ. દક્ષ ઓલા પણ પોતું મારે છે. જો અમારી બેન સામે નીંદે છે, બાબુ બેન. લાઈક કરી દેજો ફેમિલી, એમ કે છે અમારી દ્રષ્ટિબેન. દક્ષા જો સામે ભાઈ થોડુંક 2 ડોલ પાણી નાખીને પોતું મારે છે. બેજા જો અમારા નીલભાઈ જો અહીં રમે છે. આને વળિયા ધરાઈ ગયું લાગે. ઓલા કેવા સરસ છે, મસ્ત. અને આ દ્રષ્ટિબેન અમારે જો એ કંઈક નીંદે છે, ખડ કાઢે છે. અને આ ઓલા પણ કંઈક સાફ સફાઈ કરે છે થોડીક જો. તો કાંઈ નહીં, વિડીયોમાં ભાઈ થોડોક સપોર્ટ કરજો, કારણ કે એમને સપોર્ટ બિલકુલ મળતો જ નથી. એટલા માટે આપણે વિડીયો હમણાં બંધ હતા. વિડીયો કાંઈ હાલે નહીં, શું કાંઈ લાઈક કંઈ કરે નહીં, કોઈ કોમેન્ટ કરે નહીં, કાંઈ સપોર્ટ હરખો થાય નહીં, અમને મળે નહીં, એટલા માટે આપણે વિડીયો હમણાં બંધ હતા. તો મેં કીધું હાલો હવે આજ બનાવી વિડીયો. અમારી નદી તે ભાઈ 2 કાંઠે જાય છે, તો હમણાં દિવાલ ઉપર ચડીને આપણે નદી પણ આપણે થોડીક દેખાડવી. વરસાદ અમારે બહુ સારો છે, તો બકરાને જો બહાર ક્યાંય સરવાનું થઈ ગયું છે, પણ પાણી ભર્યું છે બધી બાજુ. તો કાંઈ નહીં, થોડોક ભાઈ સપોર્ટ કરજો, બીજું કાંઈ નહીં. ઘણા દિવસો પછી આજ વિડીયો નાખવી છે. તો હાલો આપણે પાણી તમને દેખાડું કે અમારે પાણી કેટલું પાણી નદીમાં આવ્યું છે. ઉપર એક મોટો રંગફળાનો ડેમ છે, એને લગભગ દરવાજા 1-2 ખુલ્યા છે, એટલા માટે પાણી વધ્યું છે. હા બકરું જો ભાઈ ઊભું રહી ગયું. ઓલા જો ત્રણેય શાયરે સરે છે. અને અમારા નીલભાઈ જો અહીંયા રમે છે. એ હા એક બેન દ્રષ્ટિબેન અહીંયા કંઈક દાંતળી લઈને જો ખડ કાઢે છે કે. હાલો હવે તો આપણે બતાવ્યું થોડુંક પાણી. નીલને ભાઈ ચડાવી દીધો છે વોદ ઉપર ભલે આમથી આમ દોડ્યા કરે. અને આને શું કંઈક વળી ગયું હોય કોને ખબર, જો સરતી નથી. જો આને ભાઈ ઓલે નીલને વાળ ઉતાર્યા છે બીજના દિવસે. જો આમથી આમ ને આમથી આમ જો ભાગ્યું. જો દક્ષ તો ભાઈ જો એ આવી હતી અહીંયા. મારા પપ્પા પેલા સારતા હતા બકરાને, એને ખાવાનું બાકી હતું, ખાવા ગયા ને દક્ષાની બધા આવ્યા. તે એને થોડીક ધૂળ ને જો આવું બધું ભાળ્યું ને કે હાલો 2 ડોલ પાણી નાખીને સાફ કરી નાખું એમ. કરી નાખ્યું સાફ. હાલો તો હવે આપણે જોયું પાણી કેટલું આવે છે નદીમાં. હાલો ભાઈ, તો આપણે તો દિવાલ ઉપર જો ચડી ગયા છીએ. બકરા સરે છે ને આ છે ભાઈ અમારા ગામની નદી. એક આ શેક ડેમ છે ને એક એની ઉપર શેક ડેમ છે. ઓલા શેક ડેમમાં કોક છે કે બાવળ છે. ઉપરથી ઓવરફ્લો થયો ને એના લીધે આ 2 કાંઠે નદી જાય છે. ઓલી બાજુ પણ બતાવું, એક અહીંયા આગળ એક શેક ડેમ છે. જો અહીંયા પાણી પૂરું થાય ને ત્યાં
અને 2 શેક ડેમ અહીંયા છે. કાંઈ નહીં, હવે વિડીયો તમને જો ગમ્યો જ હોય તો લાઈક કમેન્ટ શેર કરતા જજો. ચેનલ પર ન હોય તો ચેનલને ફોલો કરી લેજો. મળીશું હવે એક નવા જબરદસ્ત બ્લોગની સાથે. અને આ બ્લોગને હવે અહીંયા જ આપણે રાખીએ. તો બધાને જય હિન્દ, જય ભારત.